ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડિયાદ પંથકના જૈન તીર્થ શૃંગેશ્વર ખાતે 50 પીએચસી કેન્દ્ર દ્વારા કેન્સરના રસી આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું। દેશભરમાં ખાણીપીણીને બેઠાડું જીવન થઈ અનેક જાતના રોગો લોકોમાં જોવા મળે છે, તેમાં ખાસ કરીને કેન્સરના કેસો સામે આવતા હોય છે। તેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં વધી રહેલા સર્વાઇકલ કેન્સરના લીધે ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે। તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા નિઃશુલ્ક કેન્સરની રસી આપવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। એ અંતર્ગત ગતરોજ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંચાસર ખાતે ગામના સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કેન્સર રસી આપવાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર સંસ્કૃતિબેન રથવીની હાજરીમાં 14 વર્ષની ઉંમર ધરાવતી 30 કિશોરીઓને ગર્ભાશય કેન્સર સામેના રક્ષણ માટેની HPV રસી પંચાસર આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી। જોકે આ અભિયાન દેશના ખૂણે ખૂણામાં ચલાવવામાં આવી રહ્યું છે, તેવામાં ગતરોજ પાટણના પંચાસર ગામે તેની શરૂઆત કરી હતી। આ અંગે પંચાસર પીએચસીના મહેશભાઈએ જણાવ્યું હતું કે શંખેશ્વર તાલુકાના 4 સેન્ટરો ઉપર રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં શંખેશ્વર, પંચાસર, લોલાડ અને ટુવડ ખાતે આ રસી આપવાનું ચાલુ કરાયું છે। રિપોર્ટર ગુગાજી ઠાકોર। નમસ્કાર, મારું નામ ઝાલામી ચંદ્રા છે। મારું ગામ શંખેશ્વર છે। મારી ઉંમર 14 વર્ષની છે। મેં આજ રોજ પંચાસર પીએચસી ખાતે HPV વેક્સિન લીધી છે। તેનાથી મને કોઈ આડઅસર થઈ નથી। આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવી છે। તે વેક્સિન અમને સર્ટી પણ મળેલ છે। આ વેક્સિનના ફાયદા એ છે કે તેનાથી ગર્ભાશયમાં થતું કેન્સર અટકાવે છે। જય હિન્દ, જય ભારત।